નિર્માણ ન્યૂઝમાં નીતિનજી, શરૂઆત આ ચર્ચાની આપનાથી કરીશ. શું લાગે છે અત્યારે સતત નીતિનજી અપડેટ્સ આવી રહી છે? સૌથી પહેલા મારે આપની પાસેથી અત્યારની જે અપડેટ્સ છે, અત્યારની જે સિચ્યુએશન છે ઇન્ડિયન ઇકોનોમીની, તેના વિશે થોડો શોર્ટમાં ઇન્ટ્રો લેવો છે. જે ક્રૂડ ઓઇલ હતો બરાબર, એ 70 થી 75 રૂપિયા ભાવ હતો જ્યારે વોર ચાલુ થઈ પહેલા. અત્યારે $79 to $80 પર બેરલ છે. ગોલ્ડ વોર ચાલુ થઈ પહેલા 1.45 લાખ પર 24K હતું 24 કેરેટમાં, અત્યારે 1.52 છે. $96 હતો, એ અત્યારે પાછું 95 પર છે. એટલે વોર અત્યારે એઝ્યુમ કરી શકીએ છીએ કે ઓવર થઈ ગઈ છે. BSE ઇન્ડેક્સ હજુ ઉપર આવ્યો નથી, પણ એ પણ આવી જશે. હવે જે ઇન્ડિયાની ઇકોનોમીની વાત કરીએ તો પહેલી વસ્તુ છે કે આપણી ઇકોનોમી એક્સપોર્ટ ડ્રિવન નથી, ઇન્ટરનલ કન્ઝમ્પશન ડ્રિવન છે. એટલે એક્સપોર્ટ થશે કે નહીં થાય એનાથી કે ઇન્ડિયાને કોઈ ફરક પડવાનો નથી. બીજી વસ્તુ, અત્યારે લેટેસ્ટ જે એક્સપોર્ટ છે, જે અત્યારે જે રીતના યુક્રેન અને યુરોપની કન્ડિશન છે એ પ્રમાણે ઇન્ડિયાનું જે ડોમેસ્ટિક જે આપણે જે ડિફેન્સ એક્સપોર્ટ છે ઇઝ ટચ અરાઉન્ડ 38,000 crore ડ્યુરિંગ ધીસ યર. એટલે આપણું જે એક્સપોર્ટ છે એ ડિફેન્સ ફોર બેઝ છે, એ ડિફેન્સના બેઝ ઉપર અત્યારે એક્સપોર્ટ આપણું વધવાનું જ છે. આપણું જે એવરેજ મીડિયન એજ છે આપણો 28 years છે. ઓકે, એટલે આપણી જે ડેમોગ્રાફિક એડવાન્ટેજ છે એ પણ આપણો રહેવાનો છે. અને અત્યારે આ વર્ષે આપણો ગ્રોથ 6.5 થી 6.6% જે રેટ છે એ મેન્ટેન થવાનો છે. પ્લસ ઇન્ડિયાની બીજી એક બહુ મોટી ખાસિયત છે કે ઇન્ડિયા ઇઝ એ સેવિંગ બેઝ કન્ટ્રી. એટલે ઇન્ડિયાના જે યુથ છે, ઇન્ડિયાની દરેક પબ્લિક છે, એમાં આપણું જે રેટ છે સેવિંગ છે એક મોટો એડવાન્ટેજ છે. બીજી એક વસ્તુ કહીએ કે જે આપણો GDP અને લોનની છે, જે આપણે જે લોન પર રેસ કરીએ છીએ, એ અમેરિકામાં 130% ઓફ લોન કમ્પેર ટુ GDP છે, જ્યારે આપણો 78% છે. એટલે આપણે લોન બેઝ નથી, એટલે આપણો ગ્રોથ હંમેશા કન્ટિન્યુ થવાનો છે. એટલે બીજા જે આખા સેક્ટરની વાત કરીએ સેક્ટર વાઇઝ, તો ઇન્ડિયાનો જે એડવાન્ટેજ છે એટલું બધું છે કે કોઈને આઈડિયા જ નહીં આવે કે ઇન્ડિયા ક્યાંથી ક્યાં પહોંચી જશે. પણ જ્યારે આપણે ચાઇના સાથે કમ્પેર કરીએ તો એમાં આપણે બહુ પાછળ રહીશું. પણ આપણે જો સાઉથ કોરિયા સાથે કમ્પેર કરીશું, પ્લસ આપણે જાપાન સાથે કમ્પેર કરીશું, તો ધીમે ધીમે આપણે એમને કોમ્પેટ કરી શકીશું. પણ અત્યારે જે રિસન્ટલી જે ટેરિફ જે નાખી હતી અમેરિકાએ, તો એનું જે એડવાન્ટેજ ચાઇના પર નાખી, એનો એડવાન્ટેજ 5 વર્ષ પહેલા જે વિયેટનામ લઈ ગયું હતું એ હવે નહીં થાય. કારણ કે આપણે જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ ધીમે ધીમે બહુ જ ડાઉન જઈ રહી છે. એટલે જે આપણો જે રેલના જે આંકડા હું તમને કહું, જે રીતના આપણો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે, અત્યારે કહેવાય છે કે ઇન્ડિયાનો જે ડેડિકેટેડ ફ્રોટ ડબલ ટ્રેકમાં ડબલ માલ લઈ જાય છે એ વર્લ્ડમાં ક્યાંય છે જ નહીં. અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું જે કોસ્ટિંગ છે એ ઇન્ડિયામાં ધીરે ધીરે જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે 7 to 8% આવશે. એટલે વર્લ્ડમાં આપણી કોમ્પિટિશન વધી જશે. અને સ્કિલ ડેવલપમેન્ટમાં પણ ગવર્મેન્ટે ઘણો બધો જ ભાર આપ્યો છે. આપણી જે પબ્લિક છે, IIT, IIM, સુપર ડોક્ટર, IAS ઓફિસરો, દે આર વેરી વેલ એજ્યુકેટેડ એઝ કમ્પેર ટુ અધર કન્ટ્રી. એ લોકો આપણો ગ્રોથમાં ફાળો આપે છે. જેમ આપણે કહીએ કે કોઈ પણ કન્ટ્રીના ગ્રોથ પાછળ જે બિગ ઇન્ડસ્ટ્રીયલિસ્ટનો હાથ હોય છે, એવી રીતના ગવર્મેન્ટ પણ અત્યારે બિગ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને બોલાવીને એમને સપોર્ટ કરે છે. બીજો બિગ ઇન્ડસ્ટ્રીયલને સપોર્ટ કરવા માટે બીજો જે બેઝ છે MSME છે. ગવર્મેન્ટ MSME માટે ઘણા બધા પગલાં રહી છે. MSMEને લોન આપે છે. MSMEને માટે એક સ્પેશિયલ પ્રોવિઝન છે કે કોઈ પણ માણસે જો એમની પ્રોડક્ટ જો મોટી કંપનીને વેચી હોય અને જો એનું પેમેન્ટ ના કરે તો એ લોકોને મળે નહીં. જેમ કે રિલાયન્સ છે, રિલાયન્સ પાસેથી મેં રિલાયન્સને સર્વિસ આપી, અમે MSME પાસે, જો મને પેમેન્ટ ના કરે
તો એને ઇન્કમ ટેક્સમાં બાદ ના મળે. જી નીતિનજી, જી બિલકુલ બિલકુલ, ફરીથી આવીશ આપની પાસે. નીતિનજી, શું કહેશો, સૌથી વધારે સ્ટોક માર્કેટને લઈને કન્ફ્યુઝન થઈ રહ્યું છે, ઇન્વેસ્ટર્સ જે છે એ ખૂબ જ સતત ટેન્શનમાં રહે છે, કન્ફ્યુઝનમાં રહે છે, સ્ટોક માર્કેટમાં કન્ટિન્યુઅસલી અપડેટ્સ આવી રહી છે. અત્યારે નીતિનજી, જો સમય જોવા જઈએ, સ્ટોક માર્કેટની વાત કરીએ તો અત્યારે ઇન્વેસ્ટ કરવાનો સમય છે, સ્ટે કરવાનો સમય છે, સ્ટડી કરવાનો સમય છે. અત્યારે સ્ટોક માર્કેટની શું પરિસ્થિતિ છે? એટલે આપણો જે સ્ટોક એક્સચેન્જનો જે રેટ છે, બરાબર, અત્યારે બીએસસી ઇન્ડેક્સ છે એ એક્ઝેક્ટ 1 વર્ષ કરતા અત્યારે 10% નીચે છે. અને સ્ટોક એક્સચેન્જમાં જે પણ લોકો પૈસા રોકે છે, જો આપણું જે સ્મોલ સેવિંગ સ્કીમ છે, જે મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકતા હોય, જે 5 વર્ષના હોરિઝનમાં રોકતા હોય, 10 વર્ષના હોરિઝનમાં રોકતા હોય, તો એના માટે અત્યારે સ્ટોક માર્કેટનો બહુ સારો ટાઈમ છે. પણ હું એને હોરિઝન 5 થી 10 વર્ષ કહું છું, કારણ કે સ્ટોક માર્કેટમાં જે પણ લોકો પૈસા રોકતા હોય ને 5 થી 10 વર્ષમાં તે રોકે, તો એમાં ઘણો જ સારો ફાયદો થાય છે. એમાં સિલેક્ટિવ સ્ટોક જો લો, લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરો, જેમ કે રિલાયન્સ છે, તમને ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ બેંકની એફડી કરતાં પણ તમને સારું વ્યાજ મળે, અને ઇઝ સેફર દેન મેની બેંક્સ ઓલ્સો. જેમ કે લાર્જ કેપ જે બી કહીએ, તો સ્ટોક માર્કેટ તો ઓવર એ પીરિયડ ઓફ વચ્ચે જ બહુ સારું રહેશે. કારણ કે અત્યારે વર્લ્ડમાં 3 જ કન્ટ્રી મેઇન રહ્યા છે, જે ઇન્ડિયા, ચાઇના અને યુએસએ. તો ગવર્મેન્ટે જે રીતના આખી આપણું જે 2030માં આપણું જે 3rd લાર્જેસ્ટ ઇકોનોમી થઈ જશે, એટલે કોઈ પણ માણસ શેર માર્કેટમાં રોકતા જરા પણ ગભરાય નહીં. એ લોકો મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકે, અથવા કોઈ કંપનીના શેર તો લાર્જ કેપથી નીચે નહીં જવાનો. કારણ કે તમને જો શેરમાં ખબર ના પડતી હોય તો લાર્જ કેપ કંપનીના શેર લો, અને નિફ્ટી અને બીએસસી જે ઇન્ડેક્સ છે એ ખરીદાય છે. એમનો અર્થ એવો કે તમે અત્યારે બીએસસી કે નિફ્ટી ખરીદો, તો જે સ્ટોક માર્કેટનો જે ભાવ છે એમાં કોઈ પણ વધારો ઘટાડો થતો નથી. જો બીએસસી પ્રમાણે તમને તરત પૈસા મળે, તો એફડી કરતાં જો નિફ્ટી અને બીએસસી જે મ્યુચ્યુઅલ ફંડ ચાલતા હોય છે એમાં રોકે તો પણ વાંધો નહીં આવે. પણ હવે આપણે ઓવરઓલ જોઈએ તો માર્કેટમાં આપણું ઇન્ડિયાનું બુલિશ ટ્રેન્ડ એટલા માટે છે કે આપણે જે ફ્રેટ કોરિડોરમાં જે પૈસા રોક્યા છે, પોર્ટમાં પૈસા રોક્યા છે, હાઈવેમાં જે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, ડિફેન્સનું જે આપણું જે ટાર્ગેટ છે એક્સપોર્ટ કરવાનું, કારણ કે ડિફેન્સ પર અત્યારે ડિફેન્સના શેર વગર વિચારે ખરીદાય. હેલ્થ કેરના શેર પણ તમે ખરીદી શકો, કારણ કે હેલ્થ કેરમાં ઇન્ડિયામાં જે ફેસિલિટી છે બીજે નહીં મળે. અને અત્યારે જે સર્વિસ સેક્ટરના કોઈ પણ શેર લઈ લો, ઇન્ક્લુડિંગ જે આજે જે એસેન્શિયલનો ભાવ ઘટ્યો છે, એ પણ એવી પણ કંપનીમાં અત્યારે તમે રોકો તો ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ તમને બેંકની એફડી કરતાં ઘણું સારો ઇન્ટરેસ્ટ મળશે. એટલે મેં ડિફેન્સ કીધું, સર્વિસ સેક્ટર કીધું, સ્કિલ ડેવલપમેન્ટ જે કંપનીઓ છે જે એમાં ઇન્વેસ્ટ કરે છે એમાં પણ ભાવ રોકાશે. અને બીજું, તમને કોઈ પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર કંપનીમાં તમે રોકશો, તો અત્યારે જે મેન્યુફેક્ચરિંગની જે કોસ્ટ છે, આપણી ઇલેક્ટ્રિસિટી જે છે ધીમે ધીમે સરપ્લસમાં આવી જશે. પછી આપણા જે સ્કિલ ડેવલપમેન્ટનો જે પ્રોગ્રામ ચાલે છે, તો આપણી પાસે મેન પાવર મળી રહેશે. ગવર્મેન્ટ માર્કેટમાં જેમ કે મોદી સાહેબને અત્યારે જે આપણી માર્કેટમાં વર્લ્ડ લેવલે જે આપણી જે ઇમ્પ્રેશન છે એટલી સારી છે કે લોકો, આપણે ત્યાં લો એન્ડ ઓર્ડર ને બધી જ રીતના ઇંગ્લિશ સ્પીકિંગ પબ્લિક છે આપણી માર્કેટમાં જે ઇમેજ છે, એટલે એક્સપોર્ટ પણ ઘણા લેવલે ઉપર જશે. એટલે, અને બીજું તો આપણે ત્યાં જે આઈટી, જીએસટી અને જે લો એન્ડ ઓર્ડર છે એ એટલો સરસ છે કે લોકો વગર વિચારે પણ ઇન્ડિયામાં પૈસા રોકવા તૈયાર થઈ જશે. કે જે પહેલાં યુએસએ અને ચાઇનામાં રોકતા હતા એની જગ્યાએ આપણે ઇન્ડિયામાં રોકતા થઈ જશે. એટલે કોઈ પણ માણસ જો લોંગ ટર્મ જો શેર માર્કેટમાં રોકવાનું હોય, ગોલ્ડમાં અત્યારે પૈસા રોકવો હિતાવહ નથી, કારણ કે ગોલ્ડમાં ડોલર અને આને લીધે અત્યારે જે ભાવ ઉચકાયો હતો એ અત્યારે જેવું યુદ્ધ બંધ થઈ જશે એટલે ગોલ્ડ બીકમ એ વેરી રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ. પણ ચાંદી ને એ બધા મેટલમાં મને બહુ ખબર નથી પડતી, પણ મને એટલી ખબર પડે છે કે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ સ્ટોક માર્કેટ આપણું ઉપર જ રહેશે. અને વિકસિત ભારત 2030માં થઈ જશે. એનર્જી ટ્રાન્ઝિશન બી બહુ જ મોટા પાયે થઈ રહ્યું છે. અને યુથ માટે જે અત્યારે તમે મેટ્રો જુઓ, રેલ જુઓ, ને એની જે સગવડો છે, આગલા 5 વર્ષમાં ગવર્મેન્ટ એટલા બધા પૈસા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ, સ્માર્ટ સિટી પાછળ, કે ઇન્ડિયાનું આમાં ગ્રોથ મને એટલો બધો શાંતિથી ને ઇઝીલી દેખાય છે કે તમે અત્યારે અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાં નવા મકાનો બનતા જ હોય છે.
નવા મકાનો એટલા માટે નથી બનતા કે જે માણસ બનાવે છે એને ખબર છે કે કોક ને કોક લેવાવાળો મળી રહેશે, એટલા માટે તમે જોજો. અને ગુજરાતની વાત કરીએ તો ધોલેરા, અહીંથી અમદાવાદથી ધોલેરા માટેનો જે એ લોકોએ જે રેલ પ્રોજેક્ટ છે 2030માં પૂરો કરશે. ધોલેરાથી ભાવનગરનો જે પ્રોજેક્ટ છે રેલનો એ પૂરો કરશે. અને જે રીતના ત્યાં કલ્પ ધોલેરાની આજુબાજુમાં જે એરિયા છે એને આખું એ થઈ જશે. આ ખાલી મેં ગુજરાતની વાત કરી. ગિફ્ટ સિટીમાં તમે જુઓ તો એનું ડેવલપમેન્ટ જુદું છે. આપણે ખાલી ગુજરાતની વાત નથી કરી, પણ દરેક સિટીમાં, દરેક કન્ટ્રીમાં, આપણા દરેક સ્ટેટમાં આ છે. એટલે પ્રોડક્શન કોસ્ટ નીચી જશે, આપણું સ્કિલ ડેવલપમેન્ટ થશે, આપણા માર્કેટમાં આપણું જે એક્સપોર્ટ છે જે ચાઇનાએ જેમ વધાર્યું છે એમ ઇન્ડિયા પણ વધારી શકશે. જી પણ ચાઇનાની કોમ્પિટિશનમાં નહીં આવી શકે એ નક્કી છે. જી બિલકુલ. મહેન્દ્ર